દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો વાગે ગાહાનના હવાશિયાર અને મેં ઘૂઘરી મૂકી હતી તે સવારની, પણ 2-3 ફેરે હે ને એમાં તાપ ઓલાણો થયો ને પાછી ખેતરમાં વહી ગઈ ને તે એમાં રે ગઈ હતી ખેતરમાં. એટલે આપણે વાઢીઓ વાઢવાનું કામ ચાલુ હતું ને તે વરે એની વહી ગઈ હતી તે એને રે ગઈ હતી ને પાછા વિચારે એક ફેર ડૉક્ટર આવ્યા હતા તે એમાં હું ખોટી થઈ ગઈ. તે રે ગઈ હતી બાફવાની તે એવું મૂકી અને ડબ્બો હે ને તે ડબ્બો જ ચડાવે દા ડાયરેક્ટ. અટાણે આજે રૂંઢાની હે ને એ હજી તો દવાનું ટાણું થાય તો આગળ ઉકરે જાય અસલ હરખો ભડકો તાપ કર્યો ને તે જો ઓલું થાય ઉકરે હી. અને મારે ઢોરનું કરવા જાઉં હતું તે ઢોરનું કરવા હું જાતી હતી તો મેં કે માથે બાંધવા લેતી જાય અને એમ સડે જાય ધીરે ધીરે ઢોરનું કરવા. ને જો આપણે કેવી અસલને આ વેલ સડવા માંડી, આથી રૂપારી સડવા માંડી મસ્તીની કે અસલ થઈ જાય. અને એમાં પેલું વાઢિયું હે ને એ વાઢીએ ને અમે ચોખ્ખું કરીએ તેવું કાં વઢાઈ જાય ને તો એક કામ નીકળી જાય. ને મારો 2 દીઠિયા ને એવો હાથ ઉપડ્યો ને જરાક ટાઈટ પડે ને એટલે મારો એક હાથ દુખે. એટલે હા બહુ જ ને દુખે બહુ વાઢે ને થકતી. આજ હું જાજુ વાઢ્યું ને મેં મજૂર વાઢે આજ ઘેર ઉતા ને તે દાદોને કહે કે આપણે વાઢે લઈએ કે તે કામ નીકળે જાય કે તે એ વાઢે રહ્યા. અને મારે પેનલની બહાર કાઢવી બધાય મારા ગીત ધીરે ધીરે ચાલુ કરીએ તે એને પણ બધાને બહાર કાઢવાના હે આણી. ને ડૉક્ટર સાહેબ આવ્યા હતા પણ એના પાસે હે ને બઘાના આજે આવ્યા હતા અને હુયા મારવાનું કહેતી હતી ને તે પણ એના પાસે હે ને 6 મહિના વાળા જ હુતા હુયા વરહદીવાળા હુયા નહોતા તે. અને કયું હોય કે હું પાછો 2 દી પછી આવીને તે મારે જાય કે બઘાના હુયા તે પછી મરવેલી હું બઘાનું હુયા કાલેની પ્રમાણે દી આવી એ પાછા તે વરહદી સુધીને. પણ પાડિયામાં બહુ જ અસલનો વિકાસ થાય બધામાં હે ને એ કંઈ જીવ એને આ મતલબ ટોકરા લાણ ને એ બધું થાય એ ન રીએ ને થાય ને અહીં પણ અસલના ઠાવકા થઈ જાય. નકર જો અટાણ પડ્યા થોડા ટોકરાને કંઈ ગોતવાને એટલી પરવાર તો આપણે આવે ને જારીઓ આણ્યા એ કોક હે પણ હે ખરી અરે આમાં કોક હે તે એ ત્યાં નવરાવીએ તાર ગોતેલીએ પણ તોય હાવ ઓલા હાવ ન થાય ને થાય એનો ફેર પડે તે એ બોલો કરવાનું ને બધા એની બહાર નીકળવાની ઢગલો આખો ઊભો થઈ ગયો. ટાણાની ગદનાની બહુ ખબર પડે ઢોરની ને ભીહુની ટાણાની ખબર પડે ને બસાવની ખબર પડે તે બધા ઊભા ઉઠે ગા અને એમાં ખાવા માંડ્યા. ને પછી અટાણ ખાવા જવા ટાણે બહાર નીકળવા ટાણે ખાવાનું પણ બહુ ભાવે તે મીનું એમાં બેઠી. અને આજ છે ને મેં બંબા ઉપર પગું દીધા રાખતા હતા ને તે બંબો બાંધી દીધો ઊસો ને મીરા અહીંથી ને આ પાડડા છૂટે જાય ને પછી મીરા છૂટે તે ને બંબોય પણ ઊસો બંધાઈ ગયો. અને ખેતરે આપણે તો રૂપારું હુંકાવા આવ્યું હવે 1-2 દીમાં થાંભલો કદાચ મારીએ એટલે થાંભલો મારે ને પછી વાવવાની તૈયારી થઈ જાય. અને તબેલામાં પણ પાવડો મારવાની તૈયારી થઈ ગઈ. અને ડૉક્ટર તો એવા હાટું આવ્યા હતા કે આપણી એક ભીં વિયાણી ને એ ખાણ ઓછું ખાય તે એને ખાણ વ્યવસ્થિત ખાય ને એવા હાટું આપણે દવા કરાવી દઈએ તે આણે આપણી ખાણ ઓછું ખાય. એ આપણે બહારથી આથી લીધેલ છે ને તે ખાણ આની ભીહું અમારી ભીહું બધું ખાય આ બધું ખાય નહીં એને નાટક થાય તે એવા હાટું છે. અને ડૉક્ટરને બરક્યા હતા તે 3500 રૂપિયા હાવ તાવ સડે જાય. પણ તો એ આપણે બિલ સાંભળવું જોઈએ ને તો આપણે 3 કે 4 ટણાનું દૂધ એટલાનું થઈ જાય. હરખું દૂધ કરે તો ખાણ ખાય તો રૂપાનું દૂધ કરે તે બિલ સાંભળવું ન જોવાનું હોય પણ હરખી વ્યવસ્થિત હરખી રૂપારી દવા કરાવી લઈએ તો એ પણ ઢોરે અસલ રહીએ અને આપણી પણ ફાયદો થાય. એટલે એવું છે. અને આજ કદાચ મેં વાત કરી હતી ડાયરેક્ટ મિલમાં જ કોલ કર્યો હતો તે આ 8000 ગોલ્ડ હે ને એનું મિલ હે ને ત્યાં જ મેં ડાયરેક્ટ ફોન કર્યો હતો તે તાર જ હવારી કહેતા હતા કે આજે આપણી મકાઈ ખોળ ચાલુ થઈ જાય. મિલમાં પૂછવા હાટું જ ફોન કર્યો હતો. મારે જે બીજું ઝીણું મોટું કામ હતું તે ફોન કર્યો ને તારે જ હું પૂછતી હતી મકાઈ ખોળનું કામ હે તો કે મકાઈ ખોળી કે મિલ તો 2 દીથિયાનું ચાલુ થયું પણ કદાચ તમારે આજ ગાડી પૂગે આવી છે કે તે સારું વેલેરો આવે જાય ને તો ઉપાધિની અમારે તે કામ નીકળી જાય. ઓલા આ પાડોળા હેવા થઈ ગયા નથી એક કઈ તો કે એકઈ નથી ખાતા ને ભીહું ઉલારા લે જાકી પાહિયા રૂપારા આવ્યા અસલના હા ઓલા ધોળા લીધા લીલામણી લીલવાને જ લીધા આ ધોળા કી પાહિયા લીધા પણ એકઈ જો આરામસે ખાતી હોય તો એની તગારા કીના જા તગારા હે ને એની નીકળે આખા પછી એટલે દેવા વરે કેણી એટલે કી પાહિયા તો મૂરને જ ખાતી હોય ને આ ગોલ્ડ મસ્ત ખાય. ગોલ્ડ તો આમ બહુ જ સોલિડનું ખાઈ જાય
ને ગોલ્ડમાં આવે આવી રીતનું બધું મિક્સ આવે તે આપણે ખવડાવવામાં સોલિડ ફાયદો થાય અને આપણે અહીં કીપાહિયામાં તો કીપાહિયા એક જ આવે અને આ ગોલ્ડમાં કામ થાય બધું મિક્સ આવે એટલે ખાઈ પણ હરખું જાય અને દૂધે પર ઉપર મલક કરે ને પાછા 2 ગાંગડા ગોળના નીકળે ને કૂપન નીકળે એટલે જો 8000 જસદણ રાજમોતી ગૃહ જસદણ 8000 ગોલ્ડ એ આપણે ખવડાવીએ અને બધે ઠેકાણે જડે જાય મેં આજ મિલમાં વાત કરીને તે બગોદર પોરબંદર કુતિયાણા રાણાવાવ ટોટલ જગ્યાએ રાજમોતી 8000 ગોલ્ડ મળે જ જાય છે કોઈની પણ લેવું હોય તો જરૂર એટલે જરૂર લેજો મકાઈ ખોળ પણ બધી જગ્યાએ હેવથી અવેલેબલ થઈ જાય એટલે મકાઈ ખોળે કોઈને ખવડાવવું હોય તો જરૂર ખવડાવજો હું મકાઈ ખોળના બાસકા આવીએ તાર બતાવે દે અને આપણે કોઈ એની એડ કે કંઈ નથી કરતા પણ મણી ફાયદો છે એટલે હું તા કાં અને ગોળનો ઈટો પણ ડબ્બો આવે ગો ગોળા તાજી હે ને એણી દઈએ ને તેલનો ડબ્બો માં હે જો એમાં તો માખી મણી ઉપાડે જાય એવી માખી છે અને ગોરાઈ અસલનો હે રૂપારો પીરો ભીહોને લખમણની ખવડાવવું તો સારું જ ખવડાવવું તે કે હલકોય ખવડાવો ને હલામોય ખવડાવો કિલે 2 રૂપિયાને ફેર પડે છે તો હલામો જ ખવડાવાય ને એ ખાઈને રાજી થાય કે ખાઈને રાજી થાય ને તો એણે આતળી દુવા દે કે મેં કહ્યું આ કાંઈ એટલે મૂંઘો લેવો મણી મૂંઘું થાય તે આ કાંઈ એટલે મૂંઘો લેવો તો કે એ ખાઈને તો રાજી થાય ને કે મૂંઘો જીવશે મેં કહ્યું તો ખવડાય તું તારે મન મૂકે એટલે એવું હે આ એક થયું કે હજી હે ને આણે આ ઉસો બાંધવું પડી હે હાલો હવે નીકળવાનું છે ને ચાલુ થઈ જાવ એક જવા માંડો માં ખાણ ખાવા ન જતી અને સીધી પાણી પીએ ને તારે કિલે ભાગી જઈ જા એટલે તું તો ખાણ મારી ઊભી રહે ઘર થઈ ગયા મને ટોકરો પડે ને ઢોરની એટલી તો હવે એવું થાય અમારે 7:30 આગળ થઈ જાય પાછું ટાણું થઈ જાય 5 વાગે દવા બેહવું જોઈએ 5 પોણા 5 બેસી જાય દવા તે ટાણે દુખે જાય અને એક તમારો હાથ દુખે હતી બહુ દોવાતી હોય નથી તે ગાય હે ને ફેરવે નાખા ને અને નાખે દા તે એક કામ નીકળી જાય પછી પાવડો મારામાં તબેલામાં ને લખમણ ગોહા પડ્યો વાઢીઓ વઢાય ને તે સીપીઓ પીડ્યો અમારે ઘેર બાપુને વાળીએ તે આ થાંભલો પીડ્યો તો તે થાંભલો મૂકવા અને સીપીઓ જોડવાતી એવા હાટું ને હાલો હજી એક આપણે ઘાણી આવે ગઈ ઘાણી મૂકાવ્યા હતા ને તે ઘાણી પણ આવે ગઈ ને એક ફેર તાપ ઠેલેવી હતી એ એક કામ નીકળી જાય તે ઘાણીના 4 ડબ્બા આવ્યા તે મૂકે હજુ ફેર અમારે એટલી બધી ઘાણી નહોતી ને અમારે અહીં પણ બહુ ઓછું તેલ જોઈએ કે મહેમાનમય હોય તો જ અમે તરલ ખાઈએ ન કરતાં તરલ ઓછું ખાઈએ તે નાલો દેખાડ 4 ડબ્બા આવ્યા તે 3 ડબ્બા અમે રાખ્યું અને 1 ડબ્બો મજૂરને આપ્યો હતી એનું હાલે ને અમારું હાલે એટલે અમારે સોથે ભાગી હોય તો આપણી ગરીબ માણસનું કોઈનું ન ખવાય તો વધારે સારું તો 1 ડબ્બો એણે આપી દીધું ને 3 ડબ્બા અમે રાખ્યો તો મૂકવાના હે ગોઠવવાના તે સીડીમાં મારાથી પૂગે નહીં ઉષા ન સડે એવા હાટું છે ને તે એવો લખણ હાજી હે ને મને સડાવી દી હે ઉસું કરવા માંડો બાપા પૂરો ભરાઈ ગયો ને ઓલી વાની હે ને હું બહાર કાઢા ને તો દાદી અમારી કહે કે બકાલામ સાટેવી છે બકાલામ સાટેવી છે તે આજ પછી હું બકાલામ સાટવા જવું પડે એવું હતું ને તે આજને પાછો વારે મંગળવાર લગભગ 100% મને હે કે મંગળવારે છે એવા હાટું છે ને મેં આજ ચૂલામાં વાની ન વધારી સ્ટેન્ડ લેતા જઈએ ને તે એ એક કામ નીકળી જાય સ્ટેન્ડ લઈને જઈએ ને તો ભેગા વિડીયો પણ બની જાય નકર પછી ટાઈમ વધે નહીં વિડીયો બનાવવાનો અને રોગ્યું પછી હું રાયડું નાખા ને હળિયું કાઢા એટલે ભેગા હે ને સ્ટેન્ડ લેતા જઈએ તો એક ચાલુ કરતા તો વિડીયો પણ થઈ જાય અને ઓલાવની ટાણું થાય ને એટલે રાયડું પૂરું એવી રાયડું નાખે એક તો ગીરે ગઈ ખાણ ખાવા આય વિરાટ ચાલો આપણું બચ્ચા બચ્ચી બહાર નીકાળી દેજે ચાલો આવી જાઓ આ હું છે ને મોટર ચાલુ કરી દઉં પાઇપ હેડી સુન મારી વાત સુન પાઇપ હેડીને એની કુંડીમાં મૂકતી સબ ગરમ ગરમ પાણી પી લે બાફડા હા હા કે આવતી એવા ટાંકામાં છે લઈ આવજી તે મેં શરૂ કરી દઉં હેડી લાવજી હા જો હું કહેતી હતી
આ ઘડી ગીરે જાય, ગીરે ગઈ ને ખાણ ખાવા અહીં નીકળતા. હાલો એને બાંધ. વિરાટ ઓલી જારી બંધ કરી દેજે, હું આને છોડી દઉં. વિરાટ ઓલી જારી બંધ કરી દે બેટા, ને તૈયે માય ભરાઈ જશે સબ. જવા હાલવા જ માંડો. હું જે સૂતી. હાલો જવા દે, જવા દે મોટી. कर दीदू हाँ कर दी कर दियो. हाँ तो ले लो. જાઓ ઉપડો, પાણી માની પી લેજો. હા હાલો પાણી માની પી લેજો. હા હાલો 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 આમ રવા દ્યો ને. હાલ 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 લઈ જા આને બેને લઈ જા. એમાંથી આ હે ને ઈ દૂધ પીએ અને આ છે ને ઈ એને માનું દૂધ પીએ ડાયરેક્ટલી. હાલ ચાલ લઈ આવ. हेलो અહીંયા લઈ આવજે. એ નાની નહીં પાણી પીએ વિરાટ. હાલો હાલો એને સમજ નથી આવતી. એ કોઈ દી બોલે તો તારે આ દૂધી ફાટી જાય એટલું પીવાનું હે. એમ થાય તો છે કે કાંઈક પીવાનું છે. ખેડા તારા પાછળ પાછળ હતા આવે ની. હવે તું ઓલી નાની ને લઈ લાવીને હું બાંધી દઉં. હજી ઓલી બાકી છે એને લઈ લાવીને હું લઈ લઉં. એને મુંડામાં થોડીક ઊંઘલી દે એટલે તુરંત આવી જાય. માય ઉપર મત નાખજી બેટા. હવે એને દોરિયામાં ચાલ જવા દે. હું ઉતારી દઉં. જવા દે. રાખડી તક મૂકીને આવી જાય. બસ હવે મૂકી દે, અંદર મૂકી દે. તમારે પીને લઈ જશે. ઓલી મોટી છે ને ધોઈ એને ધોઈ નાખી. હવે હવે નાના છે ને એના બીચમાં ધોઈ કાઢી. અથવા નીચે પડેલો છે એ લઈ લે. હા મોટા
છે એને દૂધ નાખી એના બી દૂધ નાખી એ નહીં ખાય એ ખાય ખાય એને પૂરો નાખી દે હા અને એ લગી દૂધ રાખે એને છે આખા દે डायरेक्ट भात खावा जाते नहीं ये फरी लावीना वाली ना जाई से थोड़ी थोड़ी एक लिया ना ये મને બાંધવા દીધી નાખી દે ફિલ્ટર તો એને હે ને હું બદલાવતી ગઈ એ મને હારે હારે દેતો ગયો વિરાટ અને હવે ને મેં આ બધાની બાંધી દીધા એ જરા જરા સાઠીએ વિરાટ ઉખેંગ है ना अतरक नाखी देजे ओला दुई का जेंग हाँ ये भी खासे बाफड़ा पूरा नाखी दे ओला इडियक छे ने एक हेंग थोड़ो एम तो नाख दी ज्यादा मत नाख दी नहीं तो ये खासे नहीं हालो આપણે પાવડો મારી દઈએ ધોરિયામાં મૂકી નળી તે પાણી ભરાઈ છે પીએ જાય ને વાહટ આજ લાઇટ રહી ન કરતા અમારે હે ને મોટી લાઈનનું કામ હાલતું ને તે લાઇટ વહી જતી
ખાઈ ગયું હોય ન ખાઈ ગયું હોય, હોય ને કે પગ મારવાનું હોય. આ લાઈનમાં હે એમાં હે ને ખાઈ ગયું હોય ને એને તો કોઈ તકલીફ નથી, ન ખાઈ ગયું હોય ને એને ખીલે કરવું પડે. હા એને મારે હે ને 36નો આંકડો હે એ પીને મારે, મતલબ કે બનતું જ નથી કોઈ દી, ભેગું જ નહીં થાય. કદાચ લાઈટ હે તો હાલ આને ખીલે પગ મારે ને પછી પાણી પીવડાવલા. પછી આ દૂધ દોવા ન દેતા હોય ને એને મોટા પાણી મૂકે ધકામ હિયારા દી પાછું આગળ હાંજ પડે જાય. હા બાપુની ને ભૂરીની ને બીજા 2-3 હે એણી પાણી મૂકી પાણી પી લઈએ અને પછી ધોવાનું ચાલુ કરે, ધોવાઈ જાય પછી નિરણ કરા ખાઈ જાય.